ગુડ આફ્ટરનૂન બાળકો. તો આપણે કાલે જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. શું કરતા હતા તો કે એમસીક્યુમાં પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. બીજા ચેપ્ટરમાં આપણે થોડાક એમસીક્યુ કર્યા હતા, એ પૂરા થાય પછી આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કરી દઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે cos π/3 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ માઇનસ √3/2. તો cos એઝ ઇટ ઇઝ, π/3 એઝ ઇટ ઇઝ. સાઇન ઇનવર્સ નો ખૂણો માઇનસ હોય શું થાય? -12 આવે એટલે માઇનસ માઇનસ પ્લસ. હવે સાઇન ઇનવર્સ માં કોણ વધ્યું? √3/2. બધાને ખબર √3/2 ક્યારે હોય? π/3. સો cos π/3 પ્લસ π/3 કેટલા થાય? cos 2π/3. ઓકે, તો એને કેમ લખાય? cos ઓફ π માઇનસ π/3. શું cos π માઇનસ π/3 એટલે વિધેય નો બદલે cos π/3, કારણ કે પાઈ માઇનસ કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું હોય? નેગેટિવ. સો માઇનસ cos π/3 ની વેલ્યુ 1/2, -1/2 તમારો જવાબ. ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય છે. તમને પહેલો જ આન્સર 1/2 આપ્યો, સિલેક્ટ કરી નાખો તો 0 માર્ક જ મળે, બધું આવડતું હોવા છતાં. નેક્સ્ટ વન, tan ઓફ cos. અહીંયા cos જે છે cos ઇનવર્સ આવશે, એટલે એક આપણે કરેક્શન કરી લઈ પહેલા. અહીંયા cos ઇનવર્સ આવશે. ઓકે, ચાલો થઈ ગયું કરેક્શન. હવે tan ઓફ cos ઇનવર્સ 1/√2. cosમાં 1/√2 ક્યારે હોય? π/4 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ 4/√17 એઝ ઇટ ઇઝ, કારણ કે એનું આપણે કઈ આવડતું નથી. પરંતુ બાળકો થોડીક વાર માટે π/4 ને આલ્ફા ધાર લ્યો. શું ધાર લ્યો? આલ્ફા. સાઇન ઇનવર્સ ઓફ 4/√17 ને બીટા. સો હવે ફોર્મ્યુલા ફરીથી બોલી જઈને, tan આલ્ફા માઇનસ બીટા. શું થાય ફોર્મ્યુલા tan આલ્ફા માઇનસ બીટા નું? બધાને આવડે. tan આલ્ફા માઇનસ tan બીટા अपॉन 1 प्लस tan अल्फा इंटू tan बीटा. हाँ के ना? अल्फा कौन से तमारो? π/4. सो अहीं पण π/4 आवशे अल्फा. अहीं बीटा साइन इनवर्स, साइन इनवर्स 4/√17. साइन इनवर्स 4/√17. હવે સાંભળો, tan π/4 ની વેલ્યુ આપને આવડે. tan π/4 ની વેલ્યુ કેટલી થાય? 1. ઓકે, પણ tan ઓફ sin ઇનવર્સ 4/√17 ની વેલ્યુ નથી આવડતી. તો આને કેન્સલ કરવા માટે આપણે શું બનાવવું પડે? ટ્રાયેંગલ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો પાછળની બાજુ શું થાય? કર્ણનો વર્ગ 17 માઇનસ સામેની બાજુનો વર્ગ 16. 17 માઇનસ 16 1 નું વર્ગમૂળ 1. હવે આને 10 માં કન્વર્ટ કરો તો 4/1. સો tan ઓફ tan ઇનવર્સ 4/1 એટલે એનો જવાબ શું આવ્યો? ઓનલી 4. સો 1 પ્લસ tan π/4 એટલે 1 ઇન્ટુ tan ઓફ સાઇન ઇનવર્સ 4/√17 એટલે ઓનલી 4. ક્લિયર છે? સો અંશમાં 1 - 4 એટલે -3, છેદમાં 1 + 4 એટલે 5. -3/5 તમારો જવાબ. ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય છે. ક્લિયર છે બાળકો? સમજાય છે? સિમ્પલ છે, પણ તમારે વધારે એમાં થિંકિંગ કરવાનું નથી. એકને આલ્ફા કહી દો, એકને બીટા કહી દો. સિમ્પલ. tan આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા એપ્લાય કરો. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વન, tan ઓફ cos ઇનવર્સ ઓફ -2/7 -π/2. તો cos ઇનવર્સ નો ખૂણો માઇનસ હોય તો શું થઈ જાય ભાઈ? પાઈ માઇનસ થઈને બહાર નીકળે. એમાં ને એમાં હો, પણ હજી એક કૌંસ. cos ઇનવર્સ નો ખૂણો માઇનસ એટલે શું થશે? પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ 2/7 -π/2. ઓકે, તો આનું તો ન આવડે, પણ આ પાઈ માઇનસ π/2 તો આવડે ને? કેટલા થાય? પાઈ માઇનસ π/2 એટલે π/2. સો π/2 માઇનસ cos ઇનવર્સ ઓફ 2/7 વધ્યું. હવે થોડીક વાર માટે બધા cos ઇનવર્સ ઓફ 2/7 ને થીટા બોલો જીને. શું બોલશો ભાઈ? થીટા. તો tan π/2 માઇનસ થીટા એટલે કેટલા થાય? કોટ થીટા. રાઈટ? tan π/2 માઇનસ થીટા એટલે કોટ થીટા. એ તો તમે 10મા ધોરણથી ભણતા હો ને.
π/2 એટલે વિધેય બદલે tan નું cot અને π/2 માઇનસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં પોઝિટિવ cot થીટા. થીટા શું છે તમારો? cos ઇનવર્સ ઓફ 2/7. આ cot ને cos કેન્સલ ન થાય તેના માટે શું કરવાનું હોય? ટ્રાયેંગલ. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ શું થશે? √49 માઇનસ 4 એટલે √45. સો cot ઇનવર્સ શું આવશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. સો cot કેન્સલ ને જવાબ આવ્યો શું? 2/√45. તો જોવો જઈને એવો એક ઓપ્શન છે નથી? તો આ 45 નું વર્ગમૂળ આવડે ને ભાઈ? 9 પંચા ને 45. 9 નું વર્ગમૂળ આવડે, 5 નું ન આવડે. તો 2/3√5 ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય છે. જોવો જઈને કઈ તકલીફ કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ વન, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 10. કેટલો દાખલો છે? સાઇન કેન્સલ ને 10 જવાબ. કેવું ન થાય? ન થાય ને? શું કામ? કારણ કે 10 રેડિયન માપ છે. કેવું છે? તો હું કેવું જોઈએ? અંશ માપ અથવા તો પાઈના સ્વરૂપમાં હોવું જોઈએ. રેડિયન હોય તો ચાલે, પણ કેવું હોવું જોઈએ? પાઈના સ્વરૂપમાં. પાઈના સ્વરૂપમાં છે નહીં, તો એને અંશ માપમાં કન્વર્ટ કરી. કારણ કે 10 નો ચાલે, 10 રેડિયન નો ચાલે. કેટલું ચાલે? 0 થી 90, સોરી -90 થી +90 અંશ માપ એનો છે. શું છે? વિસ્તાર. અથવા તો ઓમાં કહીએ તો -π/2 થી +π/2. તો આને π/2 માં કન્વર્ટ કરવા પડે. તો 10 અંશ માપ એટલે કેટલા થાય? પેલા તો એક અંશ માપ એટલે આપણે ખબર છે કેટલા થાય? એક અંશ માપ એટલે સોરી એક અંશ માપ નહીં, માય મિસ્ટેક. 10 એક રેડિયન એટલે એપ્રોક્સિમેટ 57 અંશ માપ થાય. 57 ની માથે મિનિટ આવે, મિનિટ આપણે જોતી નથી. તો આપણે એક અંશ માપ બરાબર 57, સોરી એક રેડિયન માપ બરાબર 57 અંશ. ઓકે, તો 10 રેડિયન બરાબર કેટલા થઈ જાય? 570. આ 570 કઈ જગ્યાએ આવશે ભાઈ? 18 તેરી 54 એટલે એ 540 હોય એટલે 3π 540 એમાં કઈક ઉમેરશો એટલે 10 થાય રેડિયન, બરોબર ને? એપ્રોક્સિમેટ છે એટલે આપણે આમ જ લેવું પડે. હવે સાંભળજો, સાઇન ઇનવર્સ ઓફ સાઇન શું આવશે? આને લખવું હોય તો શું લખાય? 10 - 3π. 10 માંથી 3π બાદ કરું તો જ 90 માં કન્વર્ટ થાય. હા કે ના? હા કે ના? ઓકે, હવે સાઇન હજી કેન્સલ નહીં થાય, કારણ કે ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? નેગેટિવ. તો આ સાઇન કેન્સલ કરી નાખો. ખૂણો કયો આવશે? નેગેટિવ. સો 10 - 3π એટલે જવાબ કેટલો આવશે? 3π - 10. ક્લિયર છે ભાઈ? તો ચરણ જોવું પડે કે કયું ચરણ આવે છે. નેક્સ્ટ વન, સાઇન ઓફ સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. આ ક્યારે 1 હોય? કે જો આનો ખૂણો સાઇન π/2 બરાબર 1 હોય ને, તો આનો જે સાઇનનો જે ખૂણો છે એ π/2 થવા જોઈએ. એ π/2 ક્યારે થાય? જો બેયના ખૂણા સરખા હોય તો. સાઇન ઇનવર્સ ઓફ 5 પ્લસ કોસ ઇનવર્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ π/2 થાય તો સાઇન π/2 બરાબર 1 આવે. એટલે આ જે ખૂણો છે એ π/2 થવો જોઈએ. આ π/2 ક્યારે થાય? સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2. તો આ x હોવું જોઈએ, અથવા તો આ 1/5 છે તો આ પણ કેવું હોવું જોઈએ? તો x ની વેલ્યુ કેટલી હોય? સોરી 1/5. તમારો જવાબ સિમ્પલ. બેયના ખૂણા સરખા હોય તો જવાબ π/2 આવે. ડન? કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. અધરવાઇઝ નેક્સ્ટ, સાઇન ઇનવર્સ ઓફ 1/√a + 1. આ ચાલો જીને ટ્રાય કરો. જીને તમારે એને શેમાં કન્વર્ટ કરવો છે? 10 માં. 10 માં કન્વર્ટ કરવો હોય શું? ખાલી સિમ્પલ ટ્રાયેંગલ મૂકવાનો છે, બીજું કાંઈ તમને કીધું નથી. ટ્રાયેંગલ આવડે છે કે નહીં આપણે જોઈએ. ઓપ્શન આપો જીને બધા. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તમારે ખાલી પાસેની બાજુ ગોતવાની છે.
ઓપ્શન સી, કારણ કે આનો વર્ગ કરો a + 1 - 1 એટલે જવાબ શું આવ્યો રૂટ a. તો tan ઇનવર્સમાં કન્વર્ટ કરો તો શું થઈ જાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. બીજું કાંઈ હતું નહીં. કર્ણ ગોતવાનો હોય તો બે બાજુના વર્ગોનો સરવાળો, બીજી કોઈ બાજુ ગોતવી હોય તો કર્ણના વર્ગમાંથી બીજી જે બાજુ આપેલ હોય બાદ કરી નાખવાની. નેક્સ્ટ, સાઇન ઓફ 2 sin ઇનવર્સ ઓફ 0.6. આવો દાખલો આવે એટલે આપણે શું કરવાનું, સાઇન ઇનવર્સ જે આપેલું છે એના બરાબર થીટા ધાર લેવાનો હોય. સાઇન ઇનવર્સ ઓફ 0.6 બરાબર કેટલો થઈ જાય થીટા. સો 0.6 બરાબર સાઇન થીટા, રાઈટ. 0.6 બરાબર સાઇન થીટા. સો આ કોનું ફોર્મ્યુલા થઈ ગયું સાઇન ઓફ 2 થીટા. સાઇન 2 થીટાનું ફોર્મ્યુલા તમને આવડે 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. હવે કોસને સાઇનમાં કન્વર્ટ કરવું હોય તો તોય આવડે 2 sin થીટા ઇન્ટુ √1 - sin સ્ક્વેર. હા કે ના? તો બસ હવે સિમ્પ્લિફાય કરો 2 ઇન્ટુ 0.6 ઇન્ટુ √1 - 0.6 નો વર્ગ. બોલો શું જવાબ આવે? શું આવશે 24/25? ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય છે. ક્લિયર છે? નેક્સ્ટ વન, સાઇન ઓફ 3 sin ઇનવર્સ 1/5. પેલા શું ધારશો એ કહો જોઈને મને. સાઇન ઇનવર્સ ઓફ 1/5 બરાબર થીટા, એટલે કે સાઇન 3 થીટા થઈ જાય, કારણ કે તમે સાઇન ઇનવર્સ ઓફ 1/5 બરાબર શું ધાર્યું છે થીટા. સો 1/5 બરાબર સાઇન થીટા. સાઇન 3 થીટાનું ફોર્મ્યુલા શું થાય 3 sin થીટા. સાઇન થીટા કેટલો છે 1/5 - 4 sin ક્યુબ થીટા. કરો જીને સાદું રૂપાનું, ખ્યાલ આવે ને બધાને. 3 sin થીટા - 4 sin ક્યુબ થીટા. સાઇન થીટાની વેલ્યુ ડાયરેક્ટ હું મૂકતો ગયો, બધાને હવે આવડતું હોય. (71/) ઓકે, 71/100. ક્લિયર છે ભાઈ? બધાને સમજાય છે? નેક્સ્ટ વન, સાઇન ઓફ π/6 પ્લસ કોસ ઇનવર્સ ઓફ -1/2. પેલા તો દાખલો કેમ કરશું, કોસ π/6 પ્લસ કોસ ઇનવર્સનો ખૂણો માઇનસ હોય એટલે શું થાય પાઈ માઇનસ થઈને બહાર આવે, કોસ ઇનવર્સ ઓફ 1/2. સો કોસ π/6 પ્લસ પાઈ માઇનસ 1/2 ક્યારે હોય π/3. સો આ π/3 પ્લસ સોરી હા π/3 માઇનસ π/6 કેટલા થઈ જાય π/3 થઈ જાય. આ કોસ પાઈ એમને π/6 માઇનસ π/3 એટલે માઇનસ π/6. ઓકે, સો કોસ પાઈ માઇનસ π/6 એટલે કોસ π/6, પણ પાઈ માઇનસ એટલે કયું ચરણ, બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું હોય નેગેટિવ, રાઈટ. સો માઇનસ √3/2 તમારો જવાબ. ડન છે. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન, 4 sin ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x = પાઈ બરાબર x. તો x બરાબર શું થાય? હા, 4 sin ઇનવર્સ x ને શું કરી નાખું 3 sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x લખાય. જોજીને 4 વખત થઈ ગયું ને sin ઇનવર્સ, પ્લસ કોસ ઇનવર્સ ઓફ x = પાઈ. આનો જવાબ કેટલો આવે π/2. આ બાજુ આવે તો માઇનસ. સો 3 sin ઇનવર્સ ઓફ x = પાઈ માઇનસ π/2.
2 પાઈ માઇનસ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 અને આ 3 છેદમાં આવે એટલે કેટલા થઈ જાય પાઈ બાય 6 sin inverse of પાઈ બાય 6 and x બરાબર sin પાઈ બાય 6 sin પાઈ બાય 6 નું મૂલ્ય કેટલું થાય 1/2 સો ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય જોઈ લ્યો કેમ થાય છે રાઈટ Okay. Done. Next one, cos of 2 sin inverse x is equal to 1/9. તો x નું મૂલ્ય ખાલી જગ્યા છે. Cos of 2 sin inverse x બરાબર 1/9. So cos of 2 sin inverse x બરાબર આપણે સુધાર લેશું થીટા બરાબર 1/9. So sin inverse of x બરાબર શું લઈએ આપણે થીટા. So x બરાબર sin theta, right? So cos 2 theta નું ફોર્મ્યુલા શું થાય sin વાળું 1 - 2 sin square પણ sin બરાબર શું છે x. So 1 - 2x square બરાબર 1/9. 1/9 ને આ બાજુ લઈ આવી 1 - 1/9 બરાબર 2x square. So આ 8/9 બરાબર 2x square implies x square બરાબર 4/9 and x બરાબર 2/3 તમારો જવાબ થાય. Done. Next one, sin inverse of x plus sin inverse of y plus sin inverse of z is equal to 3 pi by 2 is equal to 3 pi by 2 and f of 1 is equal to 2. F of p plus q is equal to f of p into f of q. So x raised to f of 1 plus x raised to y raised to f of 2 plus z raised to f of 3 થઈ જશે. કઈ ચિંતા ન કરો. જોજો તમને શું આપ્યું છે sin inverse of x plus sin inverse of y plus sin inverse of z is equal to 3 pi by 2. સાંભળો sin inverse નો મેક્સિમમ આન્સર કેટલો આવે sin inverse નો pi by 2 ને ત્રણેયનો મેક્સિમમ આન્સર લેશો તો જ 3 pi by 2 થાય બાકી 3 pi by 2 થાય એટલે sin inverse x is equal to sin inverse of y is equal to sin inverse of z is equal to pi by 2. એનો મતલબ શું થઈ જાય x is equal to y is equal to z is equal to sin pi by 2. sin pi by 2 એટલે 1. x y z નું મૂલ્ય 1 થઈ ગયું. હવે સાંભળો તમને શું કીધું છે x ની f of 1 પાવર પ્લસ y ની f of 2 પાવર પ્લસ z ની f of 3 પાવર. અરે ભાઈ 1 ની ગમે એટલી પાવર હોય કઈ ફેર પડે 1 જ થવાના છે. સો x ની f of 1 પાવર પ્લસ y ની f of 2 પાવર પ્લસ z ની f of 3 પાવર. એ તમને કન્ફ્યુઝન કરવા માટે તમે થોડોક તેમાં ટાઈમ વધારે કાઢો એના માટે છે બીજું કાંઈ છે નહીં. માઇનસ x પ્લસ y પ્લસ z 3 upon x plus y plus z 3. ઓકે સો 3 - 1 બરાબર જવાબ શું આવશે 2. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય. ખ્યાલ આવે છે. ઓકે નેક્સ્ટ વન, cos 5 રેડિયન નું માપ મૂલ્ય શું થશે cos ઇનવર્સ ઓફ cos 5 રેડિયન. તો આ તમારા ઉપર રાખું છું કોમેન્ટ કરીને જવાબ આપજો કારણ કે હમણાં એક આપણે જોયો તો કયો sin ઇનવર્સ ઓફ sin 10 રેડિયન. ઓકે ને તો આજે તમારે ઘરે કરવાનો છે આવતીકાલે મને કહેવાનો છે કયો કરવાનો શું કરો. આજે એક મેં સમ કરાયો કયો sin ઇનવર્સ ઓફ sin 10. તમે ફરીથી લેક્ચર જોશો તો એ આવશે. ઈઝી કર્યો એ જ રીતનો આને કરવાનો છે તમારા થાય છે કેમ આપણે જોશું. નેક્સ્ટ વન, tan of cos inverse of cos 50 pi by 3. આ 50 pi by 3 3 ના મલ્ટીપલમાં કોઈ આવે નજીકમાં 51 બરોબર ને 77 ને 51 થઈ જાય. cos inverse of
51 માઇનસ પાઈ એટલે 17 તેરીને 51, 17 પાઈ માઇનસ પાઈ બાય 3. ઓકે, 17 પાઈ એટલે અયુગ્મ પાઈ, વિધેય બદલે નહીં. પેલા તો પાઈ છે એટલે વિધેય બદલે, સોરી એક કોસ ભૂલી ગયા આપણે લખતા. શું આવે અહીંયા? કોસ. કોસ ઇનવર્સ ઓફ કોસ એમ કેન્સલ ન થાય ને બેટા? શું કેમ કેન્સલ ન થાય? કારણ કે એંગલ હજી આવતો નથી. tan ઓફ કોસ ઇનવર્સ ઓફ આ કોસ નું શું થઈ જશે? કોસ પાઈ બાય 3. પણ આ 17 પાઈ માઇનસ એટલે કયું ચરણ? અયુગ્મ પાઈ. અયુગ્મ પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં કોસ કેવું હોય? માઇનસ. હવે કોસ માઇનસ હોય તો જવાબ કેવો આવે? હા, પાઈ માઇનસ કોસ કોસ કેન્સલ ને પાઈ બાય 3. હવે 10 પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 10 પાઈ બાય 3. પણ એ પણ બીજા ચરણમાં કેવું હોય? માઇનસ. સો માઇનસ √3 તમારો જવાબ થશે. સમજાય છે? આ MCQ માં આમ કાંઈ નથી, પણ છે એક વસ્તુ, શું પ્લસ માઇનસ ની તમે ક્યાંય ભૂલ ના કરો એ જ જોવાનું છે. નેક્સ્ટ વન, cos of 2 sin inverse of x is equal to 1/5. sin inverse of x બરાબર શું ધાર લેશું આપણે? થીટા. સો cos 2 theta is equal to 1/5. કારણ કે તમે sin inverse of x બરાબર થીટા ધાર્યું છે તો x બરાબર sin થીટા થાય. ક્લિયર? cos 2 theta ને sin માં કન્વર્ટ કરી 1 minus 2 sin square એટલે 2x square is equal to 1/5. અહીં ખાલી 1/9 હતો એવો એક MCQ હમણાં આવી ગયો. 1 minus 1/5 is equal to 2x square એટલે 5 minus 1 4/5 is equal to 2x square implies x square is equal to શું થઈ જશે? 2/5 implies x is equal to plus or minus 2/5 રૂટમાં. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. ડન? જોઈ લ્યો જીને. ડન છે? ચાલો નેક્સ્ટ વન. જો f of x is equal to sin of tan inverse of x તો f of -1 બરાબર શું? મૂકી જ દઈ ડાયરેક્ટ -1 જ. f of તો પેલા કેન્સલ કરી નાખ્યા ને. શું કરી નાખ્યા? કેન્સલ નહીં કરવાનું, એમને કરશો તોય થશે. f of -1 બરાબર sin of tan inverse of -1. tan inverse નો ખૂણો માઇનસ હોય, માઇનસ બહાર નીકળી જાય, અને sin નો ખૂણો માઇનસ હોય તો એ બહાર કાઢી નાખે. એટલે અને tan inverse of 1 એટલે કેટલા થઈ જાય? π/4. sin π/4 એટલે કેટલા થાય? 1/√2. તો કાંઈ દાખલામાં છે નહીં, જોવાનું ખાલી માઇનસ બહાર નીકળી જાય છે. તોય કઈ પ્રોબ્લેમ પડે નહીં. તો પેલા ટ્રાયેંગલ મૂકવો પડે અને જાજી મહેનત કરવી પડે. x/1 તો √1 + x² થાય. સો 1 + 1 2 જ થવાનો છે. નેક્સ્ટ વન, જો x બરાબર 1/3 તો cos of 2 cos inverse x plus sin inverse x નું મૂલ્ય કેટલું થાય?
કોસ ઓફ આ 2 કોસ ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ છે ને, તો એને આપણે કોસ ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ લખાય, એટલે એક કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ કેટલા થઈ જાય? પાઈ બાય 2 પ્લસ કોસ ઇનવર્સ ઓફ એક્સ વધે, રાઈટ. કોસ પાઈ/2 પ્લસ એટલે વિધેય બદલી જાય, કોસનું શું થઈ જાય? સાઇન થઈ જાય. શું થઈ જાય? સાઇન ઓફ કોસ ઇનવર્સ ઓફ એક્સ. પણ પાઈ/2 પ્લસ એટલે કયું ચરણ? બીજા ચરણમાં મેઇન વિધેય કેવું? કોસ કેવું હોય? માઇનસ. સો બારે માઇનસ આવશે. હવે આને ચેન્જ કરવો છે, તો આનું શું કરવું પડશે? ટ્રાયંગલ. જો અહીંયા ટ્રાયંગલ મેથડ એપ્લાય કરી. શું કામ? કારણ કે 1/3 ની વેલ્યુ આપને કઈ ખબર હોય નહીં. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ શું થશે? √1 માઇનસ એક્સ સ્ક્વેર. સો માઇનસ સાઇન ઓફ સાઇન ઇનવર્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1. સાઇન કેન્સલ, વધ્યું શું? માઇનસ √1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ ની જગ્યાએ શું મૂકવાના કીધા આપને? તો મૂકીએ 1 માઇનસ 1/9, કારણ કે વર્ગ છે. સો માઇનસ √9 માઇનસ 1 8, અને છેદમાં 9 નું વર્ગમૂળ 3. 8 નું વર્ગમૂળ પણ આવડે, 2√2, અથવા તો -8/9 જ આપ્યો છે. ઓપ્શન આપ્યો છે એ જ લખી નાખીએ આપણે, રાઈટ. આનું વર્ગમૂળ લ્યો એટલે શું વધે? 8/9. એવો જ ઓપ્શન આપ્યો છે. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય છે. ઓકે, નેક્સ્ટ વન. cos of tan inverse of -1/√3 પ્લસ cos inverse of -√3/2. સિમ્પલ. આમાં એક વસ્તુ કેલ્ક્યુલેશન કે ભાઈ તમને માઇનસ એંગલ હોય તો આવડે છે કે કેમ? ટેન ઇનવર્સ નો ખૂણો માઇનસ હોય તો શું થઈ જાય? -12 આવી જાય. અને 10 માં 1/√3 ક્યારે હોય? પાઈ/6 છે. પ્લસ કોસમાં માઇનસ ખૂણો હોય એટલે પાઈ માઇનસ થઈને 12 આવે. અને કોસમાં √3/2 ક્યારે હોય? પાઈ/6 છે. હા કે ના? શું આવ્યો જવાબ? cos ઓફ પાઈ માઇનસ પાઈ/6. પાઈ/6 એટલે પાઈ/3. 2 પાઈ/6 એટલે પાઈ/3. cos પાઈ માઇનસ પાઈ/3 એટલે cos પાઈ/3. પણ કેવું? બીજા ચરણમાં cos કેવું હોય? માઇનસ. એટલે -1/2 તમારો જવાબ. જોવો જીને કરી લ્યો નોંધ. ડન. આગળ વધીએ. નેક્સ્ટ વન. tan ઇનવર્સ ઓફ tan 7π/4. આ 7π/4 નું શું કરાય? tan of 2π minus π/4. 8π minus π એટલે 7π/4 થઈ જાય. 2π માઇનસ હોય તો વિધેય બદલે નહીં. tan ઇનવર્સ ઓફ tan π/4. પણ 2π માઇનસ એટલે કયું ચરણ? ચોથા ચરણમાં 10 નેગેટિવ, એ -12 નીકળી જાય. 10 કેન્સલ. જવાબ -π/4. ક્લિયર છે? નેક્સ્ટ વન. 2 sin inverse of 1/8
2 sin inverse of 1/8. આને ચાલો કેમ કરશો? સાંભળો, એક મેથડ નીકળી ગઈ છે. મેથડ એક નીકળી ગઈ છે. કઈ? 10 વાળી. પણ તમે પહેલા શરૂઆતમાં ભણેલા હશો. આને 10 માં કન્વર્ટ કરતા આવડે? ઓકે ને? ટ્રાયેંગલ મૂકો. સાઇન એટલે સામેની બાજુ, કર્ણ. તો આ કેટલો થશે? √63. ઓકે ને? અને 10 માં કન્વર્ટ કરી નાખો એટલે 2 tan inverse of 1/√63. બે tan inverse નો સરવાળો એટલે tan inverse of 1/√63 પ્લસ 1/√63 upon 1 માઇનસ 2 નો ગુણાકાર. ડન ને? યાદ આવ્યું? સો tan inverse of શું થઈ જશે? આ 2/√63 upon 62/63. સો જવાબ શું આવશે? tan inverse of આ કેટલા થઈ જાય? 31 થઈ જાય ને? यहाँ 31 અને આ અંશમાં આવે એટલે એક રૂટ વધશે, √60. ડન. આનો પાછો ટ્રાયેંગલ બનાવીએ. સામેની બાજુ √63 માઇનસ પાસેની બાજુ 31. સો હવે શું કરાય ખબર છે તમારે? જોવાય આમાં 31 કેમાં આવે છે? જોજો, કેલ્ક્યુલેટિંગ ન કરવું હોય તો હું તમને જવાબ લઈ દઈશ. હમણાં જુઓ, 31 આવતું એકમાં જ છે, કોસ. કોસમાં પાસેની બાજુ 31, છેદમાં શું હોય? કર્ણ હોય. તો કર્ણનો કમ્પલસરી 32 જ આવશે. કેટલો આવશે? આ તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો કરજો, 32. કારણ કે આ ટ્રાયેંગલનો યુઝ થતો એવી એક જ બાજુ છે, પાસેની બાજુ. અને આ પાસેની બાજુ જ છે જે આપણે ટ્રાયેંગલ લખ્યો છે, અને પાસેની બાજુ છે. તો MCQ કરતા હોય ત્યારે એટલો કોન્ફિડન્સ રાખીને કરી નાખું, ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં. પછી ટાઈમ મળે તો વેરીફાઈ કરવું ભાઈ 32 જ આવે, એ જ આવતા હોય. જોવો જીને. Okay, next one. tan of cos inverse 3/4 plus sin inverse of 3/4. એ કેટલા થઈ જાય? હા, સો પેલા બે નો સરવાળો તો π/2 વધ્યું. શું? π/2 માઇનસ sec inverse of 3. tan π/2 માઇનસ થીટા એટલે શું થઈ જાય? cot થીટા. થીટા તમારો sec inverse of 3. છેદમાં કાંઈ નથી તો શું હોય? 1. ટ્રાયેંગલ બનાવી નાખો. સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો આ કેટલા થઈ જશે? √8. સો જવાબ આવશે cot of cot inverse પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કોટ કોટ કેન્સલ. 1/√8. એ જવાબ ન હોય તો 8 નું વર્ગમૂળ આવડે તમને, 2√2. તો છે ને ઓપ્શન એવો, ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય છે. Okay, next one. Sin inverse of cos of sin inverse x plus cos inverse of sin of cos inverse of x. આને કેમ કરવો દાખલો? કોઈ કહેશે? બે વખત ટ્રાયેંગલ કરીને. ઓકે, કરો જીને, ચાલો કરો કરો કરો. સિમ્પલ એક વસ્તુ કહું બાળકો, જો આને કેન્સલ કરો, આ સાઇન ઇનવર્સ ભલે એમ નમ રહ્યો, આને કેન્સલ કરો એટલે કોસ ને સાઇન માં ફેરવો એટલે શું થાય? સાઇન π/2 માઇનસ
ઓકે ને સાઇન π/2 માઇનસ એટલે આનો જવાબ શું આવે π/2 માઇનસ એક્સ પ્લસ કોસ ઇનવર્સ ઓફ π/2 માઇનસ એક્સ બેનો ખૂણો સરખો હોય જવાબ શું આવે પતી ગયો ભાઈ દાખલો નેક્સ્ટ વન cos of 2 sin inverse of 4/5 તો sin inverse of 4/5 બરાબર શું ધારવાનું થાય આપણે થીટા એટલે cos 2 થીટા એને sin માં કન્વર્ટ કરો 1 minus 2 sin સ્ક્વેર એટલે કે 4/5 નો સ્ક્વેર રાઈટ સો 5 નો સ્ક્વેર 25 minus 16 2 ને 32 ના છેદમાં 25 કેટલો જવાબ આવશે -7/25 ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય છે નેક્સ્ટ વન sin of 2 sin inverse of x ચાલો કયો જીન આન્સર શું આવે x into √1 minus x પણ ઇન્ટુ શું આવશે 2 પણ આવશે નો સમજાણું sin inverse of x બરાબર થીટા ધાર લ્યો તો sin 2 થીટા નું ફોર્મ્યુલા શું થાય 2 sin theta into sin theta એટલે તો x ને ડાયરેક્ટ લખતો જાવ sin theta એટલે અને cos theta એટલે √1 minus sin સ્ક્વેર આવો જવાબ છે કે ના ડાયરેક્ટ જવાબ આવી જાય નેક્સ્ટ વન 3 tan inverse આ જોવો જીને તમને ફોર્મ્યુલા જોઈને ખબર પડી જાવ છે કે આ કોનો ફોર્મ્યુલા છે અને એવો દાખલો આવી ગયો આપણે tan inverse વાળો ઓપ્શન हाँ 3/1 minus a² / 1 + 3s² ડાયરેક્ટ ફોર્મ્યુલા છે બીજું કાંઈ છે નહીં નેક્સ્ટ વન હવે તો અહીંયા બીજું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે બાળકો અને સ્ટાર્ટ કરીએ છીએ શ્રેણિક ઓકે તો શ્રેણિકમાં શું ધ્યાન રાખવું પડશે ભાઈ આપણે સિમ્પલ પહેલાં તો સિમ્પલ હવે જોજો ઘણાને કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે આ MCQ કરીએ છીએ બોર્ડ એન્ડ ગુજકેટ લેવલના કોના MCQ કરીએ છીએ બોર્ડ એન્ડ ગુજકેટ અને ક્વોન્ટમ પેપર કે એ કોઈ નથી કરતા આપણે કેના MCQ કરીએ છીએ જે પ્રશ્ન બેંક આપણી પાસે છે એ પ્રશ્ન બેંકમાં જે MCQ છે એ કરીએ છીએ એન્ડ જે સિલેબસમાંથી નીકળી ગયા છે એ કરતા નથી ઓકે તો A is equal to Aij n cross n Aij is equal to 0 જ્યારે I અને j not equal to હોય તો એ કેવો શ્રેણિક થાય જ્યાં જ્યાં A11 ઈ બચશે A22 બચશે A33 બચશે અપ ટુ ANN બાકીના બધા કેવા છે હાર શ્રેણિક થાય હા કયો શ્રેણિક થયો વિકર્ણ સમયના બધા જ સભ્યો કેવા શૂન્ય તો એને કેવો કહેવાય વિકર્ણ શ્રેણિક ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય નેક્સ્ટ વન જો a બરાબર 5x 10 8 7 સો અને એનો નિશ્ચયક 25 હોય તો આનો નિશ્ચય કેટલો થાય 7 × 5 = 35x માઇનસ 80 બરાબર 25 તો 35x બરાબર 105 35 તેરી 105 થાય x બરાબર 3 ક્લિયર છે 3 જ આવ્યો ગણાય 3 અને -3 આ મોડ એ નથી આ કોનો નિશાની છે એનો નિશ્ચય છે મોડ નથી પેલા કહી દઉં છું હા તો 25માં મોડ આવો છે પણ 25નો મોડ લખવાનો કોઈ મિનિંગ રહે ચાલો આમાં x અને y ગોતવાનો છે તો પેલા એ સરખાવાય x - 1 બરાબર 3x - 7 સો x આ બાજુ 7 આ બાજુ 7 - 1 બરાબર 2x 6/2 એટલે 3 x બરાબર 3 એવા કેટલા ઓપ્શનમાં છે બધા ઓપ્શનમાં ક્યાંક ને ક્યાંક x બરાબર 3 છે તો બીજાને સરખાવી દઈએ x + y બરાબર 6 સો 3 તો y બરાબર પણ કેટલો મળે 6 - 3 એટલે 3 બે 3 3 હોય એવો ઓપ્શન છે કે ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય છે ક્લિયર છે બાળકો નેક્સ્ટ વન સાચો વિકલ્પ પસંદ કરો ચાલો તમારે કહેવાનો છે શું છે દરેક
એકમ શ્રેણિક એ અધિશ્રેણિક છે. એકમ શ્રેણિક કોને કહેવાય પહેલા તો જો અહીંથી આપણે થિયરી પણ તમે કહેતા હતા કે ભાઈ રિવિઝન કરાવો ચેપ્ટર તો એ રિવિઝન થતું જાય. ચાલો બોલો એકમ શ્રેણિક કોને કહેવાય? બાકીના બધા 0 હોય. ઓકે, પછી અધિશ્રેણિક કોને કહેવાય? હા, તો એકમ શ્રેણિક હંમેશા અધિશ્રેણિક હોવાનો જ. હા બરાબર ને. એકમ શ્રેણિકમાં વિકર્ણના બધા સભ્ય સમાન હોય. પણ ઊંધું પૂછું છું, સાંભળજો. અધિશ્રેણિક એકમ શ્રેણિક હોય જ. આવે છે? જોઈ લે હો, મેં નથી કર્યો, આપણે ટ્રાય. પણ વાય નો જવાબ કેટલો આવે છે? -1 ને. સાંભળો અહીંયા આવ્યો ભલે મળતા હોય પણ અહીંયા થાય છે વેરીફાઈ. જો તો પાછો આમાં આવવું જોઈએ ને. વેલ્યુ વાયની વેલ્યુ તમે અહીંયા -1 કયો છો, વાય બરાબર -1 લવ તો x + y 6 થવો જોઈએ. થાય તો ચાલે? કેમ ચાલે ભાઈ? એ અહીંયા સેટિસ્ફાઈ કરે છે તો અહીંયા કરવો જોઈએ ને. ત્યાં કરશે. પછી આ 3 છે અહીંયા સેટિસ્ફાઈ કરશે. જો 3 દુ 6, 3 નો વર્ગ 9 -3 6, બે એવા 6 6. આ 3 અહીંયાથી ગોઈતો તો અહીંયા વેરીફાઈ થયો. અહીંથી મળ્યો એ અહીંયા વેરીફાઈ થવો જોઈએ. થાતો જોઈ લીધું ને તમે. અહીંયા -1 મૂકીએ તો 6 આવે. તો આ જ આન્સર આવશે. ઓકે, વાંધો. ચાલો નેક્સ્ટ. દરેક એકમ શ્રેણિક અધિશ્રેણિક હોય પણ અધિશ્રેય એકમ હોય એવું જરૂરી નથી. પછી દરેક અધિશ્રેણિક એકમ શ્રેણિક હોય એવું જરૂરી નથી. હમણાં જ ના પાડી. દરેક વિકર્ણ શ્રેણિક એકમ હોય એવું જરૂરી નથી. એકમ શ્રેણિક વિકર્ણ હોય, અધિશય હોય. ચોરસ શ્રેણિક જેના બધા જ ઘટકો 1 હોય તેને એકમ શ્રેણિક કહેવાય ના. વિકર્ણ શ્રેણિક કે જેના બધા જ ઘટકો 1 હોય વિકર્ણના, બાકીના બધા 0. તો પહેલો એક જ ઓપ્શન રાઈટ થાય છે. એ કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન. એ આપ્યો છે, એનો સ્ક્વેર આપ્યો છે, તો x અને y ગોતવાના છે. તો પેલા તો આ એ આપ્યો છે એના ઉપરથી એનો વર્ગ ગોતીએ. એનો વર્ગ એટલે a * a. સો a b b a into a b b a. ચાલો કરાવો મલ્ટીપલ. પેલી r, પેલો સ્તંભ a² + b², ab + b એટલે 2ab, ab + ab એટલે 2ab, b² + a² a² + b². આના બરાબર શું લેવાનું કીધું છે લોકોએ? x y y x. ઓકે, સો x બરાબર શું થઈ ગયું? a² + b² and y બરાબર 2ab. એવો ઓપ્શન છે કઈ? કયો ઓપ્શન છે? ઓપ્શન ડી ફોર દિલ્હી. નેક્સ્ટ વન. જો આલ્ફા અને બીટા એ π/2 ના ગુણિત ન હોય, ગુણિત ન હોય તો cos² આલ્ફા cos આલ્ફા sin આલ્ફા into cos² બીટા sin બીટા cos બીટા પ્લસ sin બીટા cos બીટા એન્ડ sin² બીટા. આનો ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર કરીએ એટલે શું આવે? પેલી હાર પેલો સ્તંભ. પેલી હાર cos² આલ્ફા પ્લસ cos આલ્ફા sin આલ્ફા cos બીટા sin બીટા. cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા. નહીં કાંઈક તો આલ્ફા માઇનસ બીટા એ ખાલી જગ્યાનો ગુણિત હોય એવું કાંઈ? હા, ઇક્વલ ટુ કંઈક આપવું જોઈએ એટલે કંઈક પ્રશ્નમાં કાંઈક અધૂરું છે. હા, જોઈ લેશું. ચાલો નેક્સ્ટ વન. 3 શ્રેણિકોનો ગુણાકાર આપ્યો છે અને એના બરાબર શું આપ્યું છે? 0. તો આપણે બધું નથી ગુણાકાર કરવો. સાંભળજો, આ જે બે છે ને એમાં પેલી હાર પેલો સ્તંભ ગુણાકાર કરાવડાવો તો. પેલી હાર પેલો સ્તંભ એટલે જવાબ શું આવશે? ઓનલી 1. પેલી હાર બીજો સ્તંભ એટલે 1
1 પ્લસ 5x પ્લસ 3 બરોબર ને આ 3 પ્લસ 5x પ્લસ 3 અને આમાં પહેલી યાર ત્રીજો સ્થાન એટલે 2 પ્લસ x પ્લસ 2 ઓકે હવે ઇન્ટુ 1 1 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 0 0 0 છે એમાં હું પહેલો જ ઘટક લખું છું તો પહેલી યાર પહેલો સ્થાન એના બરાબર શું આવશે 0 સો 1 પ્લસ 6 પ્લસ 5x પ્લસ x છે હા ચાલો x 2 પ્લસ 2 4 એટલે 4x પ્લસ x ઇન્ટુ x x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 બસ હવે આને સોલ્વ કરો શું આવશે x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 7 એટલે કયું ફોર્મ્યુલા આવશે x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન કારણ કે જોતા જ લાગે છે ને ફોર્મ્યુલા -9 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 9 નો વર્ગ 81 -4 ઇન્ટુ a ઇન્ટુ c એટલે 7 ચોકું ને 28 આવશે છેદમાં 2a એટલે 2 કરો જી ને 81 - 28 કેટલા થાય સો -9 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 53/2 એવો એક ઓપ્શન છે ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય જો આખો ગુણાકાર કરવાની કઈ જરૂર છે ને MCQ માં સમજો મેં ખાલી પહેલી હાર લીધી બરાબર એ આખી બનાવવી પડે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર આ પહેલી હાર બની ગઈ એનો પહેલી હાર પેલા સ્તંભ સાથે ગુણાકાર 0 આવે 0 સરખાવી દો જોવો જઈને ક્યાંય તકલીફ પડે તો મને કયો ડન ચાલો આગળ વધીએ નેક્સ્ટ a ઇઝ ઇક્વલ ટુ 1334 a સ્ક્વેર માઇનસ k માઇનસ 5i હોય હો શું હોય 5i બરાબર 0 તો આમાં પણ a સ્ક્વેર નો પહેલો જ સભ્ય જોશે સાંભળજો a સ્ક્વેર નો પહેલો સભ્ય ગોતવો હોય તો શું કરવું પડે પહેલી હાર પહેલો સ્તંભ મારે બધાના પહેલા સભ્યો જ જોશે a સ્ક્વેર નો પહેલો સભ્ય શું થાય પહેલી હાર પહેલો સ્તંભ સમજાય છે પહેલી હાર પહેલો સ્તંભ 1 3 છે અને અહીંયા 1 3 એટલે 1 પ્લસ 9 10 a સ્ક્વેર નો પહેલો સભ્ય 10 છે માઇનસ k નો પહેલો સભ્ય k હોય માઇનસ 5i નો પહેલો સભ્ય કેવો હોય 5 હોય અને ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 નો પહેલો સભ્ય કેવો હોય સમજાય છે મેં બધાના પહેલા સભ્યો જ લીધા આખો દાખલો ગણવાની જરૂર છે નહીં 10 માઇનસ k માઇનસ 5 બરાબર 0 સો 5 માઇનસ k બરાબર 0 k બરાબર જો તમને એમ થાય કે ભાઈ શ્રેણિકના દાખલાઓ લેન્થી હોય લેન્થી તમે બનાવો બાકીના 3 સભ્યો ન ગોતો એટલે કે દાખલો કેટલો સહેલો થઈ ગયો પેલા a સ્ક્વેર આખો નથી ગણવાનો બરાબર બાકી તમને ખબર છે આ દાખલો બેઠો થિયરીમાં કેટલા માર્કનો પૂછાય છે 3 માર્કનો બરાબર તો જોવાનું રહીએ કે આપણે કેટલી શોર્ટકટથી કરીએ નેક્સ્ટ cos 2π/3 cos 2π/3 નું મૂલ્ય કેટલું થાય cos π - π/3 હવે તો ડાયરેક્ટ મોટે બોલશું ને આપણે π - π/3 એટલે -1/2 એનું મૂલ્ય કેટલું મળ્યું આપણે ડાયરેક્ટ a સ્ક્વેર જ ગોતતા છે એનું મૂલ્ય -1/2 sin π - π/3 એટલે sin π/3 પણ બારે માઇનસ છે એટલે -√3/2 આવે ઓકે તો અહીંયા તો √3/2 જ આવશે અહીંયા -1/2 એનો ગુણાકાર પાછો તમને કરતા આવડે કે ન આવડે આ બધામાંથી કંઈક કોમન કાઢવું હોય તો નીકળી જાય શું નીકળે છે 1/2 આમાંથી 1/2 1/2 એટલે 1/4 તો કોમન નીકળી જાય બાકીનાનો ગુણાકાર કરો એનો જવાબ આવે એને ફરી એક વખત એ સાથે ગુણાકાર કરવાનો આ a સ્ક્વેર મળ્યો હજી a ક્યુબ ગોતવું હોય તો
ए स्क्वेर नो जे जवाब आवशे एने ए वडे गुणशो। हाँ के ना? करोजी ने शुं जवाब आवे मने कहो? हम्म काई वांधो नहीं, निराते घरे ट्राय करजो। गुणाकार ज छे, बीजुं काई छे नहीं। नेक्स्ट वन, जो ए बराबर 1 होय तो ए नी 10 घात पेला शुं गोतवू पड़े? एनो वर्ग। एनो वर्ग गोतशो 1 1 1 -1 1 1 1 सॉरी 1 -1 करावड़ाओ गुणाकार 1 1 2 राइट ने 1 -0 0 2 પેલામાં શું આવ્યો? a સ્ક્વેર એટલે 2 into i 2 into i હવે આવશે એટલે કોણ આવશે? નો આવે 3 into i નો આવે, કાંઈ વાંધો નહીં, કરીએ જો 2002 into 1 1 1 -1 કરાવડાવો ગુણાકાર 2 આનો જવાબ શું આવ્યો? 2a। એ ક્યુબ બરાબર આપને શું આવ્યો? 2a અને a સ્ક્વેર બરાબર શું આવ્યું આપને? ઓકે, તો એની 10 ઘાત ગોતવી હોય, સાંભળજો, એની 10 ઘાત બરાબર છે, તો આપણે હજી આપણે એની 6 ઘાત ગોતી લઈ। એની 6 ઘાત કેમ મળે? a ક્યુબ ઇન્ટુ a ક્યુબ બરાબર છે। શું મળશે? a ક્યુબ ઇન્ટુ a ક્યુબ એટલે એની 6 ઘાત થશે। પછી બધામાંથી a ક્યુબ એટલે 2a ઇન્ટુ a ક્યુબ એટલે 2a એટલે કેટલા થઈ ગયા? 4a સ્ક્વેર। 4a સ્ક્વેર એટલે કેટલા થાય? 4a સ્ક્વેર એટલે 2i ને, એટલે 8i, હા કે ના? હજી એની 4 ઘાત ગોતી લઉં એટલે a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે 2i ઇન્ટુ 2i 4i, હા કે ના? હવે તો 10 ઘાત કરો, એની 10 ઘાત એટલે એની 6 ઘાત ગુણ્યા એની 4 ઘાત 8i ઇન્ટુ 4i જવાબ આવશે।
એક મિનિટ હો, આપણે ક્યાંય ભૂલ કરી છે. એક મિનિટ, અહીંયા જ આપણે ફોર્મેટ બનાવી નાખીએ એટલે હમણાં ખ્યાલ આવી જશે. જોશો એ ક્યુબ આપણે પહેલી હાર બીજો સ્તંભ 2, પહેલી હાર બીજો સ્તંભ 2, 2 માઇનસ 2, એટલે એ તો બરોબર મળ્યું છે. હવે આપને શું મળે? એની 4 ઘાત, એટલે એ ક્યુબ તો એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર કરી શકીએ ને આપણે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. સો કેટલા થશે? 2^2i, એટલે 2^2i થાય. તો એવી રીતનો એ હવે આ પેટર્ન ઉપર આલી તો એની 10 પાવર નહીં, અડધી પાવર થાય ને, 2ની કંઈક તો પ્રશ્નમાં ભૂલ છે, તો આપણે કંઈક કરીએ છીએ. કાંઈ વાંધો નહીં, જોઈ લેશું. ચાલો શું છે બરાબર. 1024i આવે છે, 1024i આવે છે. a of x બરાબર cos x minus sin x sin x cos x, એન્ડ તો a of π/2 ને a of π નો ગુણાકાર કરવાનો છે. તો સાંભળો, એક પેલા વેરીફાઈ કરતું જવાય. સાંભળો, પેલી હાર પેલો સ્તંભ, a of π/2 નો પેલો સભ્ય શું થાય અને a of π નો પેલો સભ્ય શું થાય, પેલી હાર શું થાય, અને આમાં પેલો સ્તંભ શું થાય. cos π/2 એટલે કેટલા થાય? 0. sin π/2 એટલે 1, અને cos π એટલે -1, sin π એટલે 0. આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય? 0, 0. આમાંથી કેમાં 0 આવે? એ ઓફ 0 માં cos 0 નું મૂલ્ય 0 થાય? ન થાય. આ બેમાં આવે, આ બેમાંથી એક ઓપ્શન આવે. કોણ? બી અથવા તો સી. એના માટે આપણે હજી એક ગોતવું પડશે. સાઇન, એક મિનિટ, સાઇન પાઈ 0, cos પાઈ -1, 1. આનો જવાબ શું આવશે? 1. સો આમાં સાંભળો, સાઇન આ બે હતા ઓપ્શન, સાઇન -π/2 -1, એટલે -+1. આમાં પણ થાય છે. હજી એક કરવો પડશે આપણે. અહીંયા શું આવે છે? -1 અને 0, 1. ઓકે, સો આ ઓપ્શન -1 સાઇન -π/2 -1, એ ઓફ -3π/2 પણ -1. સો બી અને સી બંને ઓપ્શન કરેક્ટ થાય છે. બરાબર છે, બી અને સી બંને ઓપ્શનમાં કરેક્ટ થાય છે, કારણ કે -π/2 -3π/2 બેમાં કરેક્ટ થાય છે. કંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર.